જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે કોષને શ્રેણી જોડાણમાં જોડી તેનું પરિણામી ઈએમએફ અને પરિણામી અવરોધનું સૂત્ર મેળવ્યું. બેમાંથી એક બોર્ડમાં હોય છે. આજે ખાસ અગત્યનો પ્રશ્ન, બરાબર 2-5 વાર લખીને પાકો કરવાનો. બરાબર છે. બે વિદ્યુત કોષોને સમાંતર જોડવામાં આવે તો સમતુલ્ય ઈએમએફ અને સમતુલ્ય આંતરિક અવરોધ એટલે આર નું સમીકરણ મેળવો. આઈએમપી કરજે, મોસ્ટ આઈએમપી. ઓકે, હવે આ બે કોષો એપ્સાઇલોન 1 અને એપ્સાઇલોન 2 ને બેને સમાંતર જોડ્યા કેમ ખબર પડી? તો કે અહીંયા જંકશન છે, તો આ જંકશન. ઓકે, બેના ધન આઈને ધન છેડા જ આવે, ધન એ રહેવું જોઈએ. બરાબર. આમાં આકૃતિના માર્ગ હોય, આકૃતિ સાચી ન હોય ને આ બધું તમે મેળવવું હોય તો ખોટું પડે, કેમ કે આકૃતિ ઉપરથી જ કિર્ચોફનો નિયમ લગાડીને સમીકરણો મેળવવાના હોય. એટલે પરિપથ પેલા બરાબર યાદ રાખી. આ એના આંતરિક અવરોધો છે. એપ્સાઇલોન 1 નો આંતરિક અવરોધ R1, એપ્સાઇલોન 2 નો આંતરિક અવરોધ R2, બંનેને સમાંતર જોડ્યા એટલે અલગ અલગ તારથી જોડ્યા. આ બાહ્ય અવરોધ R, સાદી કળ. ઓકે, બેના ધન છેડામાંથી પ્રવાહ બહાર કાઢવાનો એટલે બંને સેલ છે એ ડિસ્ચાર્જ થતા હોય. એટલે આમાંથી નીકળતો પ્રવાહ I1, આમાંથી નીકળતો પ્રવાહ I2. અહીંયા જંકશન પાસે આવે એટલે બે પ્રવાહ ભેગા થઈ જાય એટલે I1 અને I2 ભેગા મળીને I બની જાય અને એ I પાછો આમાં આમ વહે અને અહીંયાથી પાછા આમાં I1 જાય અને આમાં I2 જાય. અવરોધ મુજબ પ્રવાહનું મૂલ્ય છે એ હોય, અવરોધ મુજબ પ્રવાહ એનો માર્ગ છે એ પસંદ કરતો હોય. યાદ રાખો, અવરોધ જ્યાં વધારે હોય ત્યાં પ્રવાહ ઓછો જતો હોય, અવરોધ જ્યાં ઓછો હોય ત્યાં પ્રવાહ છે એ કેવો જતો હોય? વધારે જતો હોય. બરાબર. પહેલા તો પરિપથ 2 વાર દોરવાનો. હવે એકવાર આ બંધ ગાળો A C R જેવું હોય છે, આમ A C R D B એપ્સાઇલોન 1 A આ બંધગાળા માટે કિર્ચોફનો નિયમ વાપરવાનો. પછી નીચેનું લેવાનું. બે કિર્ચોફના નિયમ બે બંધગાળા વાપરવાના એટલે પ્રશ્ન સાબિત થઈ જાય. A C R D B એપ્સાઇલોન 2 અને A આ બે બંધગાળાઓ માટે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરી અને સમીકરણો આપણે તારવવાના છે. એટલે પહેલા તો વર્ણન થોડું કરવાનું, અને પ્રશ્ન હું મોકલી જ કઈ રીતે લખવાનો. એટલે અહીંયા જંકશન A પાસે કિર્ચોફનો પ્રથમ નિયમ વાપરવાનો. પ્રથમ નિયમ પ્રવાહનું વિભાજન કેવી રીતે થાય એનો બતાવે. એટલે I પ્રવાહમાંથી કયા બે બન્યા? I1 અને I2. એટલે જંકશન A પાસે પ્રથમ નિયમ મુજબ I બરાબર I1 વત્તા I2 આને સમીકરણ 1 કરીએ. ઓકે, હવે આ નીચેનો બંધગાળો, આ બંધગાળા માટે A C D B એપ્સાઇલોન 1 A C R અરે નો દર્શાવો આલે R D એપ્સાઇલોન 1 માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરતા. અહીંથી આમ શરૂ કરવાનું મુસાફરી. પ્રવાહ અવરોધ આવે એટલે પ્રવાહ અને અવરોધનો ગુણાકાર. પ્રવાહ કેમનો જાય? પ્રવાહની દિશામાં એટલે માઇનસ. આ બેનો ગુણાકાર IR. ઓકે, આગળ વધો. પ્રવાહની દિશામાં અવરોધ આવે ત્યાં ઊભું રહી જવાનું. ત્યાં પ્રવાહ અને અવરોધનો ગુણાકાર પ્રવાહની દિશામાં એટલે માઇનસ I1 R1. અહીં જોતા જજો મારા હાથમાં માઇનસ છેડો તો પ્લસ એપ્સાઇલોન 1 બરાબર 0. અચ્છા, અહીં આવી ગયા, વપરાઈ ગયો. પ્રવાહની દિશામાં માઇનસ IR, પ્રવાહની દિશામાં માઇનસ I1 R1, માઇનસ છેડો તો પ્લસ એપ્સાઇલોન 1 બરાબર 0. હવે આ પ્લસ એપ્સાઇલોન 1 છે ને બરાબરની આ સાઈડ જવા દે. પ્લસ છે તો શું થાય? માઇનસ. આમાંથી માઇનસ સંજ્ઞા કોમન કાઢી લે. માઇનસ સંજ્ઞા કોમન કાઢી લીધી. માઇનસ સંજ્ઞા કોમન કાઢી લો એટલે માઇનસ હોય શું થઈ જાય? પ્લસ. બે બાજુથી માઇનસ શું થાય? કેન્સલ. વધશે આ. બરાબર. હવે આમાંથી I1 R1 ના સૂત્રનો કરતા બનાવો એટલે આ છે બરાબરની આ સાઈડ જાય એટલે પ્લસ છે, આ પ્લસ છે તો માઇનસ.
I1 R1 એપ્સિલોન 1 માઈનસ IR માં I1 ને સૂત્રનો કરતા બનાવી લો. I1 બરાબર એપ્સિલોન 1 માઈનસ IR છેદમાં R1. આ પહેલી શાખામાંથી વહેતો પ્રવાહ થયો I1, આટલો વહેતો પ્રવાહ. સેમ પ્રોસેસ બીજા બંધ ગાળા માટે કરો. બીજો બંધ ગાળો એટલે અહીંયા આ નીચેનું હવે A C R D B અહીંયા આમ બરાબર એપ્સિલોન 2 સેમ પ્રક્રિયા. એટલે જો અહીંથી આમાં બીજા બંધ ગાળા માટે અહીંથી શરૂ કરો મુસાફરી પ્રવાહની દિશામાં માઈનસ પ્રવાહને અવરોધનો ગુણાકાર IR. ચાલો પ્રવાહની દિશામાં માઈનસ I2 R2 માઈનસ છેડો પ્લસ એપ્સિલોન 2 બરાબર 0. પ્રોસેસ પછી આખી આ લખતો નથી, સેમ આ સૂત્ર આવે. આને બરાબરની આ સાઈડ લઈ જાવ એટલે પ્લસ છે એ શું થાય આની જેમ જ માઈનસ માઈનસ કોમન કાઢી લો. કઈ બાજુથી માઈનસ માઈનસ કેન્સલ થાય. સૂત્રનો કરતા બનાવી અને I2 બરાબર આ સમીકરણ છે એ મળશે. બરાબર. એટલે I1 અને I2 નું સમીકરણ મળી ગયું. આ I1 અને I2 જે મળ્યા સમીકરણ 2 અને 3 ની કિંમત આ સમીકરણ પહેલો નિયમ છે એમાં માની લો. એટલે I બરાબર I1 એટલે એપ્સિલોન 1 માઈનસ IR છેદમાં R1 પ્લસ I2 એટલે એપ્સિલોન 2 માઈનસ IR R2. ભાગાકાર બધાયને લાગુ પડે. આને છેદમાં એપ્સિલોન 1 છેદમાં R1 માઈનસ IR છેદમાં R1 પ્લસ એપ્સિલોન 2 છેદમાં R2 માઈનસ IR છેદમાં R2. સરખે સરખાને પાસે લઈ આવો એટલે આ સરખે સરખાને ગોઠવી IR વાળા ગોઠવી આને અહીં લઈ આવીએ એટલે આ પ્લસ છે એટલે જો એપ્સિલોન 1 R1 પ્લસ R2. આમાંથી હવે સરખે સરખાને તમે ગોઠવો એટલે આમ થાય એપ્સિલોન 1 R1 પ્લસ એપ્સિલોન 2 R2 માઈનસ IR R1 માઈનસ IR R2. હવે આમાંથી માઈનસ IR છે એ કોમન કાઢો. માઈનસ IR કોમન એટલે માઈનસ કોમન કાઢો એટલે વચ્ચેનું શું થઈ જાય પ્લસ I છેદમાં R1 I છેદમાં 1 upon R1 1 upon R2 આ કોમન કાઢ્યું. આને ઉપાડી અને આ બાજુ લઈ જાઓ. માઈનસ છે એ શું રહે પ્લસ એટલે I પ્લસ IR R1 1 upon R1 વત્તા 1 upon R2 આ પદ. આ બંનેમાંથી કોમન શું નીકળે I ને કોમન કાઢ લો. અહીં હતા કઈ નહોતા અહીં એક જ હતા કોમન કાઢે એટલે 1 પ્લસ R 1 upon R1 વત્તા 1 upon R2 એપ્સિલોન 1 R1 વત્તા એપ્સિલોન 2 R2. I ને સૂત્રનો કરતા બનાવી દો એટલે આ પદ છે એ ક્યાં જશે છેદમાં. અથવા તમે આનું સાદું રૂપે આપી શકો એ લસાઅથી લેવાય ને એ તમને આવડે છે લસા લેતા. હવે આ સમીકરણ આ મૂળભૂત આ થયું પણ ઇક્વલ ટુ માટે આ ન થયું એટલે આ ખાસ આને ખાસ યાદ રાખવું. આ પોઈન્ટને અંશ અને છેદને R1 વત્તા R2 વડે ભાંગતા. અંશ અને છેદને R1 વત્તા R2 વડે ભાંગતા. અહીંયા ભાગવાનું પેલા લસા લઈ લો. બરાબર. આનો ગુણાકાર કરી નાખવાનો. આ તો પ્રેક્ટિસ કરવાની. હમાતું નહોતું એટલે મેં સીધું લખ્યું. તમને હવે આવડે. આનો લસા લઈ લેવાનો. આનો લસા લઈ લેવાનો. આનો લસા લેવો એટલે શું થાય શું થાય એપ્સિલોન 1 R2 એપ્સિલોન 2 R1 R1 into R2 ક્યું. પછી આનો આમ 1 પ્લસ R R2 વત્તા R1 R1 into R2 અને પછી એને ભાંગવાનું. ભાંગતા આ સમીકરણ છે એ વિષય. આ સમીકરણમાં આ જે છે એટલું એને કહેવાય એપ્સિલોન ઇક્વલ ટુ. એટલે જ્યારે કોષોને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે એનું EMF આટલું થાય પરિણામી EMF. અને આ એનું પરિણામી અવરોધ છે R1 into R2 R1 વત્તા R2 એ આનો R ઇક્વલ ટુ શું થયું પરિણામી અવરોધ.
આ પરિણામી EMF. જો વિરુદ્ધ કોષ અહીંયા પ્લસ અને માઇનસ અને તમે આને આમ જોડ દો માઇનસ પ્લસ આમ, તો અહીંયા જ્યાં પ્લસ છે ત્યાં શું આવે? માઇનસ એપ્સાઇલોન. અહીંયા માઇનસ આવશે. એના માટે કિર્ચોફનો નિયમ છે, તમે વાપરી શકો. કિર્ચોફના બે બંધગાળા માટે નિયમ વાપરો એટલે પછી તો આ સાદું રૂપ જ છે, જસ્ટ સાદું રૂપ. એના માટે વાત બે બંધગાળા માટે આપણે નિયમનો યુઝ કરવાનો છે. એક અહીંથી આમ પહેલાં તો જંક્શનનો પ્રથમ નિયમ પ્રમાણે અહીંયા જે આઈના કેટલા ભાગ પડ્યા તો કે I1 વત્તા I2. હવે આ એ અને જો આ આંગળી અહીંયા માટે કિર્ચોફનો પ્રથમ નિયમ ઉપરના માટે I1 ને સૂત્રનો કરતા બનાવી સમીકરણ મેળવી લો. નીચેના માટે અહીંયા I2 ને સૂત્રનો આ બે સમીકરણને અહીં મેળ દો. વ્યવસ્થિત સાદું રૂપ આપી I ને સૂત્રનો કરતા બનાવો, આનો લસા લઈ અને પછી અંશ અને છેદને R1 વત્તા R2 વડે ભાંગી નાખો એટલે આ સમીકરણ છે એ મળી જશે. અગત્યનું પૂછાઈ શકે બોર્ડમાં. ઘણી વખત 2 ગુણ અથવા 3 ગુણના પ્રશ્નમાં પણ આ પ્રશ્ન છે એ નીકળી ગયો. બરાબર લખીને પાકો કરવો. પરિપથ આવડવો જોઈએ. શ્રેણી સમાંતરના એને 2 વાર દોરવાની. આ બધું આવડે પણ આ ન આવડે, આ ખોટું હોય ને આ તમે તો ન આવે, માર્ક ન મળે. તો આ તમે ન લખ્યું હોય, ખોટું લખ્યું હોય, આ ગમે એનામાંથી લખી લીધું હોય તોય માર્ક ન મળે. કેમ કે સર્કિટ પરથી જ નિયમ છે એ તારવી શકાય. શું બરાબર છે? કોષ માટેનો છેલ્લો પ્રશ્ન. પછી થિયરીમાં આ પાઠમાં વિસ્ટનબ્રિજ, પોટેન્શિયોમીટર અને જુલનો નિયમ બાકી રહે. બરાબર. આના પછીનો લેક્ચર છે એ આપણે થોડાક MCQ નીટ માટેના દાખલાઓ જોશું. કે કોષના મિશ્ર જોડાણ આકૃતિ દોરી સમજાવો. કુલ વિદ્યુત પ્રવાહ શ્રેણી જોડાણનું જોયું, સમાંતર જોડાણ, હવે મિશ્ર જોડાણ. તો મિશ્ર જોડાણ તૈયાર કરવા માટે તો કે આ બધા છે ને એપ્સાઇલોન 1 એપ્સાઇલોન 2 અપ ટુ એપ્સાઇલોન n સુધી કોષોને શ્રેણીમાં જોડવામાં આવે. આ બધા કોષો શ્રેણીમાં સમજવા. મિશ્ર જોડાણ કહેવાય કોને? ના બધાનો આનો આંતરિક અવરોધ R1, આનો આંતરિક અવરોધ R2 અપ ટુ આનો Rn એમ સુધીના કોષોને પહેલા શ્રેણીમાં જોડવામાં આવે. આ જોડાણ કયું થયું? શ્રેણી. અને પછી બધા કોષોને એકબીજા સાથે કેમાં જોડવામાં આવે? આ બધા એકબીજા સાથે કેમાં છે તો કે સમાંતર. દા વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડી અને પછી એકબીજા સાથે સમાંતર જોડાણ જોડતા બનતો જે રચના છે એને મિશ્ર જોડાણ કહેવામાં આવે છે. મિશ્ર જોડાણ. હાર બનાવવાની અને હારોને પછી એકબીજા રેખામાં જોડી દેવાની સમાંતરમાં, એને મિશ્ર જોડાણ કહેવાય. દરેક હારનું કુલ EMF હારનું એપ્સાઇલોન બરાબર I થી સિગ્મા, I થી 1n સિગ્મા I બધાનો સરવાળો કરતા જવાનો. એટલે આમ કે એપ્સાઇલોન બરાબર એપ્સાઇલોન 1 એપ્સાઇલોન 2 અપ ટુ એપ્સાઇલોન n. આ સૂત્ર જ લખ્યું. દરેક હારનો અવરોધ R બરાબર સિગ્મા I થી 1n Ri. I એ આમ થયું R બરાબર R1 વત્તા R2 વત્તા R3 અપ ટુ Rn બધાનો સરવાળો. પણ મિશ્ર જોડાણ કરતા EMF બદલાશે નહીં, પણ સમાંતરમાં પાછો અવરોધ સમાંતરમાં 1/r. બરાબર. એટલે મિશ્ર જોડાણમાં જોડતા પછી કુલ અવરોધ 1/r. 1/r કેમ? એકબીજા કેમાં જોડાણ? આ બધી સમાંતરમાં m છેદમાં સિગ્મા Ri. સિગ્મા Ri એટલે કુલ સરવાળો આ m જ્યાં m બરાબર હારની સંખ્યા કેટલી હારો છે. અને આને પછી r બરાબર r કરે એટલે r બરાબર ઉલટું થઈ જાય સિગ્મા Ri છેદમાં m. ઓકે.
આ મિશ્ર હાર આખું જોડ્યા પછીનો અવરોધ સમાંતરમાં હોવાથી આ હારનો અવરોધ મિશ્ર જોડાણનો સિગ્મા આર છેદમાં એમ રહેતો કુલ પ્રવાહ I બરાબર કુલ EMF છેદમાં કુલ અવરોધ. કુલ EMF તો કેટલું રહે? સિગ્મા જેટલું જ રહે. અને કુલ અવરોધ બાહ્ય અવરોધ આ કેટલો જોડેલ છે? R એ જોડેલ છે R વત્તા R. એટલે કુલ EMF આ સૂત્ર એને દે સિગ્મા I થી 1 n સિગ્મા I કુલ અવરોધ R વત્તા R ની જગ્યાએ આ સૂત્ર એટલે આમ શું આમ આ તો કે બોર્ડમાં હજી સુધી ક્યારેય પૂછાણો નથી, પણ શ્રેણી જોડાણમાં સમતુલ્ય EMF સમતુલ્ય અવરોધનું સૂત્ર અને સમાંતર જોડાણમાં સમતુલ્ય EMF અને સમતુલ્યનું સૂત્ર છે એ વારંવાર પૂછાતો આવે. લખીને પાકા કરતા રહેજો. 9 ગુણનો પાઠ છે એને ધ્યાનમાં રાખજો. હવે આપણે થોડાક આના MCQ જોશું, કેમ કે આ વર્ષે MCQમાં થોડુંક વધારે ભારણ આપવું જોઈએ. પેપર સ્ટાઇલ બદલાશે, MCQ વધારે આવશે, બરાબર. સરળતાથી જવાબ આપી શકો એવા પ્રશ્ન વધારે આવશે, તો એને આપણે પ્રેક્ટિસ કરવાની થશે.